તો કેમ છો મિત્રો, આપણા નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે અંધારીયોડ મેલડીમાં એ દિનેશભાઈ આવી ગયા છે, એટલે આપણે આજે મોહનથાળ બનાવવાનો છે। કાલે રવિવાર છે, તો આવી રીતે કાંક મસ્ત મજાનું તૈયાર થાય છે। અને આવી રીતે તપેલામાં ઘી કાઢી લીધું અને દિનેશભાઈ લોટ બાંધે છે અને કાંક આવી રીતે આપણે અંધારીયોડ મેલડીમાં મોહનથાળ બનાવવાનો છે, એટલે મુકેશભાઈ લોટ નાખી રહ્યા છે અને ત્યારબાદ લોટ ડીશમાં કાઢી અને તેમાં દિનેશભાઈ જુઓ દૂધ ઉમેરી રહ્યા છે અને આવી રીતે કાંઈક લોટને ભેળવવા માટે દૂધ નાખવું પડે અને સાથે સાથે ઘી પણ મુકેશભાઈ નાખે છે। પછી દૂધ અને ઘી નાખ્યા બાદ તેમાં આપણે હરખો લોટને મિક્સ કરી નાખવાનો છે અને જો વિરેન્દ્રભાઈની મિક્સ થયા પછી ઘંટીમાં કાઢે છે, પ્રતિકભાઈ છે, મુકેશભાઈ છે, આવી રીતે ઘંટીમાં કાઢી અને પછી તેને શેકવો પડે। એટલે દિનેશભાઈ કેમ છે, મજામાં ને? પછી આવી રીતે જો શેકવાનો છે એટલે દિનેશભાઈ નાખે છે લોટ એમાં। ત્યારબાદ તેમાં જોવા માટે જો કિશોરભાઈ છે, વિક્રમભાઈ છે, જોઈ રહ્યા છે કેવી રીતે બને છે। આમ એટલે કે રાજસ્થાની રસોયા છે એટલે ભાઈ જોવે છે કે આમ એની ટ્રીક કેવી છે અને કેવી રીતે બને છે। પછી તો કિશોરભાઈ તેમાં ઘંટીમાં જે લોટ કાઢેલો હતો એ પણ નાખી દીધો। દિનેશભાઈ ભાવનગરમાં ખૂબ મોટું નામ છે દિનેશભાઈનું, ડીકે કેટરર્સ। અત્યારે હાલમાં તે મોહનથાળ બનાવે છે। તમારે કોઈ પણ શુભ પ્રસંગે ડીકે કેટરર્સને ઓર્ડર આપો, નંબર આપેલો છે। આવી રીતે ભાઈ અંધારીયોડ મેલડીમાં એ પણ રસોઈ કરવા આવે છે દર શનિવારે। દિનેશભાઈ આ હું બનાવી રહ્યા છો? મોહનથાળ ખાસણી, એલચી છે, જાયફળ છે અને અનેક વસ્તુને એટલે કે આપણે મિક્સરમાં કાઢીને તેમાં ઉમેરવાની છે અને આવી રીતે બધું કમ્પ્લીટ થઈ ગયું છે। એકલો તો મોહનથાળ ભાઈ આમ સ્વાદિષ્ટ ન લાગે, તો તેમાં આપણે બદામ ઉમેરી અને આપણો અત્યારે મોહનથાળ કમ્પ્લીટ થઈ ગયો છે।